ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને સવારની સલામ. જો પ્રભુએ કહ્યું છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ઇટ્સ એન પ્રોમિસ. માણસોની નહીં, ઈશ્વરની છે. માણસોની પ્રોમિસ ફેલ થઈ જાય છે. ઘણા બધા લોકો કહે છે કે તમને આ પ્રમાણે કરીશું, તમને આ પ્રમાણે આપીશું, અથવા તમારા માટે આવું કરીશું. ઘણા બધા એવા લોકો અત્યાર સુધી આયા ને ગયા, પણ પ્રભુ હજી પણ ત્યાં ને ત્યાં જ છે. હાલેલુયા. અને પ્રભુ તરફથી જે છે એ બધું રોજે રોજ મળ્યા કરે છે. અને માટે ઈશ્વરની પ્રોમિસ પર આપણે આપણા મનને વધારે સ્થિર રાખીએ અને એ બાબત પર વધારે વિશ્વાસ કરીએ. ચોક્કસ પ્રભુ મનુષ્યનો જ ઉપયોગ કરે છે. તેમના પસંદ કરેલા લોકો દ્વારા પ્રભુ ખરેખર સહાય કરે છે, મદદ કરે છે. ઘણી બધી વાર પોષણ મોકલે છે, ઘણી બધી વાર ઊભા કરે છે, બેઠા કરે છે. ઘણી વાર સંકટમાંથી બહાર કાઢી લાવનારને પણ પ્રભુ મોકલી આપે છે, નહીં? હાલેલુયા. પ્રભુમાં સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. જ્યારે આપણે એવા ઈશ્વરની આગળ નમેલા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુ હંમેશા આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે અને માટે નિત્ય પ્રાર્થના કરીએ, નહીં? પ્રાર્થના કરવાનું કદી પણ પડતું મૂકીએ નહીં અને વિશ્વાસ કરવાનું આજે સવારમાં પણ તમે અને હું ચાલો રાખીએ. જો વિશ્વાસ કરવાનું બંધ કરીશું તો પ્રભુ તરફથી જે આશીર્વાદોની અપેક્ષાઓ આપણે રાખીએ છીએ હે ને, એ બંધ થશે મળવાના, એ બંધ થઈ જશે. પણ આપણે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રાર્થના કરીએ. જ્યારે આપણે વિશ્વાસમાં આવીએ ને ત્યારે આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણા ઘરના, કુટુંબના સભ્યો પણ વિશ્વાસ કરીને વિશ્વાસમાં આવે. અનેક દીકરી બહુ વિશ્વાસો અને બહુ ધનિક પરિવારમાંથી તેણે જીવન પ્રભુને સોંપ્યું અને તે ઈચ્છતી હતી કે તેમના પપ્પા અને અંકલ પણ અને તેમના મમ્મી પણ બધા જ પ્રભુમાં આવે. અને એક દિવસ રવિવારની સવારે એ ચર્ચમાં જવાના માટે તૈયાર થઈ તો એના અંકલ એમણે કહ્યું કે ચલ બેટા, આજે હું તારી સાથે ચર્ચમાં આવું છું. અને તેનો આનંદનો પાર ન રહ્યો, કેમ કે અંકલ આખો વખત બિઝનેસમાં બિઝી રહેતા હતા અને ભાગ્યે જ તેઓ બાઇબલ વાંચતા કે પ્રાર્થના કરતા કે સંગતોમાં જતા. અને તે બહુ ખુશ થઈ ગયા અને બંને ચર્ચમાં ગયા. આજે તેને ડ્રાઈવ કરવાની જરૂર નથી, એના અંકલ એની સાથે હતા અને તેઓ ડ્રાઈવ કરતા હતા. અને બહુ સરસ સંગતિ રહી, સ્તુતિ, આરાધના અને ત્યારબાદ વચન સેવકે આપવાની શરૂઆત કરી. આ દીકરી એવું ઈચ્છતી હતી કે આજે એક પ્રભુનું એવું જોરદાર વચન આવે કે મારા અંકલનું હૃદય બદલાઈ જાય. પણ પ્રભુના સેવકે ઉત્પત્તિ 5મા અધ્યાયમાંથી વચન આપ્યું અને તે આટલા વર્ષનો થયો અને તે મરી ગયો. આટલું વર્ષ અને તે મરી ગયો. આપણે ત્યાં જાણીએ છીએ આદમની વંશાવળીમાં ત્યાં બધી બાબતો લખી છે. એ થોડી મનમાં નિરાશ થઈ કે કદાચ પાળક સાહેબ બીજું કોઈ વચન આપ્યું જ તો મારા અંકલનું હૃદય બદલાઈ જતું. આજે જીવન તેઓ સોંપી દેતા. તેઓ પાછા વળતા હતા. ટ્રાફિક પુષ્કળ હતો એટલે ધીમે ધીમે તેઓ ચલાવતા હતા. તેમણે દીકરીને કહ્યું કે બેટા, ખરેખર કે આપણું જીવન તો કેવું છે, નહીં? કે આજે છે પણ એક દિવસ પૂરું થવાનું છે, આપણે જાણતા નથી. અને ખરેખર હું પણ જીવું છું અને એક દિવસ મારું જીવન પૂરું થઈ જવાનું છે. અને મારું જીવન પૂરું થાય એ પહેલાં મારે પ્રભુને મારું જીવન સોંપવાનું છે, મારું જીવન બદલવાનું છે અને પ્રભુને ગમતું મારે મારું જીવન કરવાનું છે. પ્રભુ મારો ઉપયોગ કરે એના માટે પણ મારે
જીવવાનું છે, એ પહેલાં કે હું પણ પ્રભુમાં ઊંઘી જાઉં, કે મારું પણ જીવન પૂરું થાય. પેલી દીકરીના આનંદનો પાર ન રહ્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. વાલા મિત્રો, પ્રભુનું વચન પારખેલું છે અને કંઈ પણ નકામું જવાનું નથી, નહીં. અને જે કંઈ આપણે પ્રભુના નામમાં વાવીએ છીએ એ ઉગી નીકળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે તેનો બદલો પામ્યા વગર રહેવાના નથી, કંઈ પણ નિર્થક જવાનું નથી વાલા મિત્રો. અને એ દિવસે સાંજે એ પરિવારની અંદર આખું કુટુંબ બેઠું અને તેમના અંકલે એ 5મો અધ્યાય વાંચ્યો બધાની સાથે. અને બધા લોકો વિચારવા લાગ્યા કે આ ખરેખર પ્રભુની મોટી કૃપા છે કે આપણે આજે જીવતાની ભૂમિ પર છે, આપણે જીવતાની ભૂમિ પર ઘડવામાં આવ્યા છે. બધા એક સાથે એ દિવસે બાઇબલ વાંચનમાં જોડાયા. એ દીકરીએ પ્રાર્થના કરી કુટુંબ માટે, પરિવાર માટે, અને બધા લોકોના હૃદયો બદલાયા. અને જ્યારે બીજો રવિવાર આવ્યો ત્યારે 2 ગાડી ભરીને એમના ઘરના બધા જ પરિવારના સભ્યો પ્રભુનું ભજન કરવા માટે પ્રભુ મંદિરમાં હતા. હાલેલુયા. પ્રભુ બહુ જ અદ્ભુત રીતે કામ કરે છે. અને જ્યારે આપણે પ્રભુને જીવન સોંપીએ છીએ ત્યારે આપણે એવા આશીર્વાદોથી ભરાઈ જઈએ છીએ કે જે આપણી પાસેથી કોઈ લઈ લેતું નથી, કોઈ છીનવી શકતું નથી. હાલેલુયા. ઘણી બધી વાર આપણને એવું થાય કે પ્રભુનો સ્વીકાર કર્યા પછી શું થશે, મારી જીવનની પદ્ધતિ બદલાઈ જશે અને ઘણો બધો બદલાવ આવશે. પણ વાલા મિત્રો, જે બાહ્ય દેખાવ છે એ બદલવાની કોઈ જરૂર નથી. પ્રભુ તો હૃદય તરફ જુએ છે, હે ને. તમારું હૃદય બદલાવવું જોઈએ. આપણે બહારથી બદલાવાની જરૂર નથી, આપણો પહેરવેશ બદલવાની જરૂર નથી કે આપણે સરસ લાંબી દાઢી વધારી અને એવા કપડાં પહેરીને કે ગળામાં ક્રોસ લગાવીને કે હાથમાં બાઇબલ લઈને ફરવાથી આપણી ઓળખાણ મળે બીજાને કે ભાઈ આ ખ્રિસ્તી વ્યક્તિ છે. એવું કરવાની જરૂર નથી. ઝાડ એના ફળથી ઓળખાય છે, આપણે જાણીએ છીએ. પણ આપણો અંતરાત્મા બદલાય, આપણું વિચારવું, વાણી, વર્તન બદલાય, આપણા કુટેવો, આપણે ખરાબ કામો બધા આપણામાંથી દૂર થઈ જાય. એ બહુ જરૂરી છે વાલા મિત્રો, એ જરૂરી છે. બાહ્ય દેખાવ પ્રમાણે નહીં. હાલેલુયા. માફ કરજો આ શબ્દ કહેવાને માટે. એક વ્યક્તિએ એક જુવાને સાક્ષી આપી હતી, જે મેં સાક્ષી સાંભળી હતી, પણ હું એના જીવનને અદલ જાણતો હતો. અત્યારે પણ જાણું છું કે પ્રભુથી દૂર છે, પ્રભુમાં જીવન જીવી નથી રહ્યો. કહેવાનો મતલબ એવો છે કે એવી બાબત કરવાથી પ્રભુ ખુશ થતા નથી. એવું પણ તમારે કરવાની જરૂર નથી. તમારું જીવન બોલશે. જો તમે પ્રભુમાં છો, તમારા જીવનમાં એ આશીર્વાદો જોઈને બીજા સ્તુતિ કરશે. પ્રભુનું વચન કહે છે કે તમારી ઋણી કરણીઓ એવી રીતે પ્રકાશવા દો કે લોકો તમને જોઈને તમારા આકાશમાંના બાપની સ્તુતિ કરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કડવી વાત છે વાલા મિત્રો, પણ આ એક સનાતન સત્ય છે કે આપણે પ્રભુને પસંદ પડવા જોઈએ, લોકોને નહીં, માણસોને નહીં. એને 4 ન્યાયની વાત કરી ત્યાર પછી ઘણા બધા લોકો ઓછા થઈ ગયા. જે 1000 લોકો થતા હતા ત્યાં 200-250 લોકો થવા લાગ્યા. પણ એ સનાતન સત્ય છે. આજે બંધ કરી દઈશું ચાલશે, પણ ઈશ્વરની આગળ શું થશે એ વિચારવા જેવું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજનો સુંદર દિવસ, આજની સુંદર સવાર તમે અમને દેખાડી છે. પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આજનું તમારી આગળ નમવું, આજના દિવસમાં તમારું ભજન કરવું, તમારી પાછળ ચાલવું, તમારી આજ્ઞાઓ પાડવી પ્રભુ, એ બધું જ અમારા બધાના માટે, અમારા કુટુંબ માટે, ઘર માટે, પરિવાર માટે, અમારા જીવન માટે, અમારી જોબ માટે, બિઝનેસ માટે, અમારી સેવાઓ માટે પ્રભુ આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ.
અને ખાસ પ્રભુ અમારામાં એક પ્રભુ એવી ઉર્જા આવે પ્રભુ પિતા, તમારા આત્માથી અમે ભરાઈ જઈએ અને સર્વ નકારાત્મક બાબતો જે પ્રભુ એ નકારાત્મક શૈતાની સ્પિરિટ્સ છે પ્રભુ, એ બધા અમારામાંથી દૂર થાય, અમારા વાતાવરણમાંથી, અમારા આસપાસમાંથી દૂર થાય પ્રભુ પિતા. અને પ્રભુ અમે તમારો પૂર્ણ આનંદ માણી શકીએ, તમારા સંપૂર્ણ આનંદમાં અમે આગળ વધી શકીએ, તમારો મહિમા પ્રગટ કરી શકીએ, તમારો મહિમા જોઈ શકીએ પ્રભુ. એવું તમે થવું, અમારા બધાનો તમે વ્યક્તિગત કંટ્રોલ લો, અમારા બધાનો તમે કંટ્રોલ લો પ્રભુ. અમારા બધાની સમસ્યાઓ પ્રભુ, અમારી ચિંતાઓ, અમારું દુઃખ પ્રભુ તમારાથી કશું અજાણ નથી, પણ અમે આજે વિશ્વાસ કરીએ છીએ જે પ્રભુ વચન ગીત શાસ્ત્ર 138:8 પ્રમાણે છે કે યહોવા મેરે લીએ સબ કુછ પૂરા કરેગા. હા પ્રભુ, એ વચન પર ભરોસો કરતા, ધ લોર્ડ વિલ ડુ વોટ હી હેઝ પ્રોમિસ ફોર મી. મારા સંબંધો જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. એ વિશ્વાસ સાથે અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. ઘણા બધા લોકો બેઠા થાય, હિંમત મેળવે, બળ મેળવે, સામર્થ્ય મેળવે, અને પ્રભુ જે કોઈ નિરાશ થયું હોય, હતાશ થયું હોય, તેઓને પ્રભુ ફરીવાર તમે બેઠા કરો, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો, નવો અને તાજો સ્પર્શ આપો. અને ખાસ અત્યારે પણ જ્યારે અમે તમારી પવિત્ર હાજરીમાં છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે અમને બધાને પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ પિતા. અને ખાસ જે સાંભળી રહ્યા છે પ્રભુ પિતા, તેમને પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો, અમને પણ આપો, અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે સ્પર્શ આપો. અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો. જે કંઈ ખરાબ બાબત આજે તમારા આશીર્વાદો માટે સમક્ષ તે રૂકાવટરૂપ છે પ્રભુ, અમારામાંથી હંમેશાના માટે દૂર થઈને જઈને સમુદ્રના ઊંડામાં પડે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. આજે આખો દિવસ અમારી સાથે રહેજો, અમારા પ્રભુ દરેક કામને તમે આશીર્વાદિત કરજો, તમારું પવિત્ર ભલું નામ બધા જાણે પ્રભુ પિતા. એવું તમે થવા દો. દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ પિતા, અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. ભાઈ દિલીપને માટે અમે પ્રભુ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, એમને તમારી પવિત્ર હાજરીમાં લાવીએ છીએ પ્રભુ. તમે એમને સંપૂર્ણ સાજાપણું આપો પ્રભુ પિતા, અને પ્રભુ તેઓ તમારો મહિમા જુએ પ્રભુ, અને ઘણા વર્ષો પ્રભુ તેમના જીવનમાં ઉમેરાય. અને પ્રભુ તમે જેમ હિચકિયા રાજાને પ્રભુ તમે નવું જીવન આપ્યું, એમ પ્રભુ તમે ભાઈ દિલીપને પણ નવું જીવન આપો, એના દ્વારા તમારો મહિમા પ્રગટ થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ અત્યારે માંદા છે પ્રભુ, હોસ્પિટલમાં છે પ્રભુ. ઘણા લોકો એવા છે જેમની પાસે હોસ્પિટલના બિલ ભરવાના નાણાં નથી. ઘણા એવા લોકો છે જેમની પાસે દવા લાવવાના નાણાં નથી પ્રભુ. ઘણા લોકો એવા છે જેમને હોસ્પિટલમાં દાખલ થવાને માટે, સારવાર માટે પ્રભુ નાણાં નથી પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ એવા લોકોને તમે સાજાપણું આપો પ્રભુ. એવા લોકો છે પ્રભુ નિરાશ થઈ ગયા છે, પોતાની બીમારીથી કંટાળી ગયા છે, દયાળુ પ્રભુ તમે તેમના જે તે રોગમાંથી, એ ગુપ્ત રોગ હોય તો પણ પ્રભુ, એ પુરુષોમાં કે સ્ત્રીઓમાં પ્રભુ, કે અન્ય પ્રકારના રોગો હોય, તમે એમને સાજા કરો પ્રભુ, બેઠા કરો, નવું જીવન આપો અને તમારા ઉપયોગી પાત્ર બનાવો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ પીડાદાયક ટ્રીટમેન્ટમાંથી તમે એમને બહાર કાઢી લાવો પ્રભુ. એ તમારી દીકરીઓ પ્રભુ ઘણા વખતથી રાહ જોઈને બેઠી છે કે તેમને તમારો સ્પર્શ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ. કૃપા કરો, દયા કરો, તેમને બાળક ધન આપો. ઘણા તમારા જુવાન દીકરા દીકરીઓ લગ્નને માટે રાહ જોઈ રહ્યા છે, તેમને સારું પાત્ર મળે. આ બાપ એવા જુવાનોને પ્રભુ સારું પાત્ર મળે પ્રભુ, એવી અમે વિનંતી ભરી અરજ કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરો. તે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકો સાથે છેતરપિંડી થઈ છે, પડાવી લેવામાં આવ્યું છે પ્રભુ પિતા, પાછળથી ડોક્યુમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ, લખાણ કરવામાં આવ્યું છે પ્રભુ પિતા, અને એવા જાત જાતના કાગળિયો પ્રભુ જે મરનાર છે પ્રભુ, અને જેમના હકમાં, જે વારસામાં જે મિલકત જવાની છે પ્રભુ, એમાં છેતરપિંડી થઈ છે, ત્યારે તમે એમને બચાવજો. જે તેમના હકનું, તેમના સંબંધનું છે, વચન પ્રમાણે પ્રભુ, આ વચન પ્રમાણે આ માસમાં તમે એમના માટે પૂરું પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી સેવિકાને પણ આ માસમાં તેના ખેતરનો કબજો અપાવો પ્રભુ પિતા, એ કડવાનામાં દૂર કરો. તમારી સેવિકાના બંને ઘરો વેચાય પ્રભુ, તેનો આશીર્વાદ તેઓ જુએ, એવું થવા દો. હા પ્રભુ, તમારા સેવકના એ પ્લોટના જે તે કામો રોકાયેલા છે,
જે નંબર મેળવવાનો જોઈએ નંબર આપો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પરમેશ્વર પિતા, વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહો. તેમના દુઃખને તમે વિશેષ નોંધ લેજો. જેમને વિદેશ જવું છે તેમના વિદેશ જવાના તમામ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો, રૂકાડો તોડજો, આલટીએસના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં દેશ અને વિદેશમાં તેમને આપવામાં તમે સફળતા અપાવજો એવી પ્રાર્થના કરી છે. અમારી પણ છેલ્લી બાબત જે વાહનના રૂપમાં છે, આ બાપ વિનંતી કરે છે, તમે અમને આપજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, અમારી મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. તમે અમારો શોધ બનજો. અને વિશેષ જે મીડિયાથી અમે પ્રાર્થના અને પ્રભુ સેવા કરીએ છીએ પ્રભુ પિતા, એને તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને દરેક રેકોર્ડિંગને, દરેક વિડીયો ઓડિયો દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને હજારો આત્મા જીતી શકીએ એવું થવા દેજો. અમારા સતાવનારાના હૃદય બદલજો પ્રભુ. અને જે કંઈ પ્રભુ રૂકાવટો છે પ્રભુ ઈસુના નામો દૂર થાય. હા, જેમ તમે નહેમિયાને મદદ કરીને ટોબિયા જેવી જે મુશ્કેલીઓ ઉત્પન્ન કરવામાં આવી પ્રભુ, એવી મુશ્કેલીઓ તમારી સેવામાં તમે દૂર કરો અને તમે મહિમા પામો. આગળના સમયમાં અમારી સાથે રહો. ખોરાક વસ્ત્ર પડી આપજો, પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ સાંજે તમારો ભજન ગંતળી આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.